સુરતના અમરોલી વિસ્તારમાં મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે 2 વર્ષીય નિર્દોષ બાળકનો જીવ ગયો હતો। ત્યારે 5 ફેબ્રુઆરીએ વડિયાદ છાબરાપાટા રોડ ટી પોઈન્ટ નજીક ભરાતી બુધવારી બજારમાં તૂટેલા ગટરના ઢાંકણામાં પડી જતા 2 વર્ષીય કેદાર વેગડનું દુઃખદ અવસાન થયું। ત્યારે આ પ્રકરણમાં અમરોલી પોલીસે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવ્યો। ત્યારે પોલીસે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવ્યો છે। આ સાથે જ એક સુપરવાઇઝર અને જુનિયર એન્જિનિયરના નામ આપીને બંનેને જવાબદાર ઠેરવવામાં આવ્યા। છેલ્લા 2 મહિનાથી આ બંને અધિકારીઓ ભાગતા ફરી રહ્યા છે, જેથી મૃતક કેદારના પરિવારજનોએ ન્યાય માટે પોલીસના ધક્કા ખાઈ રહ્યા છે અને જણાવ્યું હતું કે આ લોકોએ બંગડી પહેરીને ઘરમાં બેસી જવું જોઈએ અને ટાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ। ત્યારે ગત 5 ફેબ્રુઆરીના રોજ અમરોલી વડિયાદ રોડ પર બુધવારી બજારમાં માતા વૈશાલીબેન વેગડ અને તેનો નીકળેલ તેમનો 2 વર્ષીય પુત્ર કેદાર વરસાદી પાણીના ગટરમાં ખાબક્યો હતો। આઈસ્ક્રીમ લેવા જતા કેદાર વેગડ નામનો માસૂમ બાળક ખુલ્લી ગટરમાં પડ્યો। 24 કલાક બાદ 6 ફેબ્રુઆરીએ બાળક વડિયાદ પમ્પિંગ સ્ટેશનથી મૃત હાલતમાં મળી આવ્યો। ત્યારે પાલિકાના અધિકારીઓની બેદરકારીને કારણે આ ઘટના બની હોવાથી પરિવારજનોને લોકોમાં ભારે રોષ ફેલાયો છે। આ ઘટના પાછળ જે જવાબદાર હતા તેમને સજા થાય એ પ્રકારની ન્યાયની આશા છે અને ફરિયાદમાં જે કલમ લગાવવામાં આવી છે અને એ પ્રમાણે લોકોને સજા થાય, અમારી બીજી કોઈ માંગ નથી। જો ન્યાય નહીં મળે તો અમે ઉપવાસ પર ઉતરીશું। હું તો એમ કહું છું કે આ લોકોએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ એવું કામ અમરોલી પોલીસનું છે। વૈશાલી બેન, ક્યાં આવ્યા છો? શું પ્રોબ્લેમ છે અને કઈ રીતનો વિરોધ કરવામાં? અમે અમરોલી પોલીસ સ્ટેશનમાં આવ્યા છીએ। મારો બાબો ગટરમાં પડી ગયેલો તેના માટે। તો શું કીધું પોલીસ દ્વારા? અત્યારે તમે કેટલા દિવસથી આવી રહ્યા છો અને શું પ્રોબ્લેમ આવે છે? અમે 2 મહિનાથી 2.5 મહિનાથી તો કમસે કમ ધક્કા ખાઈએ જ છીએ, જ્યાંનો પડી ગયો છે ત્યાંનો। એ બધું ઉચક જવાબ આપવામાં આવે છે, બધા સરખા કઈ જવાબ દેતા નથી ને કહે છે કે 2 ટીમો મોકલી છે અને શોધખોળ કરીએ છીએ। હું તો એમ કહું આ લોકોને બંગડી પહેરીને ઘરમાં બેસી જવું જોઈએ, એનાથી વધારે આનાથી કાંઈ થાય એમ નથી। એ વસ્તુ કરાય બેસ્ટ છે। 2 મહિનાથી વધુનો સમય થઈ ગયો છે, શું ન્યાયની આશા રાખો છો? ન્યાયની આશા એ જ છે કે જે ભાઈ આની પાછળ જે હતા એ લોકોને સજા થાય, જે અમને કલમ મૂકી છે એના પ્રત્યે જે સજા થતી હોય એ થાય એ લોકોને એમ। બીજું અમારી બીજી કોઈ માંગ નથી, અમે કરી નથી કે અમને એટલા પૈસા આપો કે અમને આમ આપો કે ઓલું આપો કે એમ। તો હવે શું કરશો જો ન્યાય ન મળે? બસ અનશન જ કરવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી। હું તો એમ કહું કે આ લોકોને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ, એવું કામ અમરોલી પોલીસનું છે એમ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।